હાલો હેલો. બોલો. હેલો. આવી ગયો હરખો અવાજ? અવાજ હરખો આવે છે? હરખો જ આવે, બોલો. રોહિતભાઈ રૂપાપુરા સુરત થી બોલો એમ ને? હા, શું આવી પોસ્ટો મૂકો છો? મને મજા આવે એટલે. તો હવે ગોપાલભાઈ ઇટાલીએ જો ગુજરાતની પબ્લિક ને જાગૃત કરવાનું કામ કર્યું છે. પેલું તો જાગૃત કરવાથી પબ્લિક નું પેટ નથી ભરાતું. બીજું તો મેં પેલી વસ્તુ તો તમારા ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષમાં છીએ. તમારી ભાજપની સરકારે કર્યું શું? ઘણું બધું. ભાઈ એ કઈ આયુષ્યમાન કાર્ડ કઈ દે કઈ થોડા કોઈના ઘર ભરાઈ? ઘર જ ભરાઈ જાય ને. 5-10 લાખ રૂપિયા દવાખાનું મફત માં થઈ જાય. ઘર નો ભરાઈ તો શું થાય એનાથી? અમારે અહીંયા અમારા ભાઈ 37 રૂપિયાનું પેટ્રોલ નથી આવતું ને 37 રૂપિયામાં તમારે ધારાસભ્યોને ઘરના મકાન આપ્યા 5 ગોપાલભાઈ ને કીધું રોડ ઉપર ફ્લેટ નો લે હો, તો મોટી માથે ઘરે જાય સીધો ફ્લેટમાં ખપ ખપ કરતો. એને કીધું રોડ ઝૂપડું વાળી દે, ફ્લેટ નો લે. અને બીજું, તમારા ગોપાલભાઈ ગોકુલધામમાં 14 કરોડ નો બંગલો બનાવે છે. તમારે અહીંયા 37 રૂપિયા પેટ્રોલ નથી આવતું. એને કયો એમ કે ભાઈ તું 14 કરોડ નો બંગલો બનાવી તો તારે નથી ક્યાંય જમીન, નથી ક્યાંય ફેક્ટરી, તો બંગલો ક્યાંથી બને છે તારે? બીજું કેજરીવાલે જે 90 કરોડ નો શીશ મહેલ બનાવ્યો હતો, ત્યાં તમને કઈ નો થયું. 37 રૂપિયા ફ્લેટમાં તમારા બધાને પેટમાં તેલ રેડાવવા માંડ્યું એમ. 23 લાખ રૂપિયા મહિનાનું લાઇટ બિલ આવતું ને બંગલાનું. કેટલું? 23 લાખ રૂપિયા. વિચાર કરો. એમ તો તમારે મોદી બાપુ 10 લાખ રૂપિયા ઓલા પહેરે કપડા. અમે કઈ બોલ્યા? પણ અમે કોઈ દી એવું નથી કીધું કે અમે સાદા આમ આદમી ને આવું બધું દોડ નથી કર્યો. સમજાણું? આમ આદમી નો દોડ કરવાનો અને પછી આવું કરવાનું. 14 કરોડ નો બંગલો તમારાથી મારાથી બનશે? બોલો. એમ નહીં, તમારાથી બનશે? તમારાથી બનશે? હું એમ કહું સાંભળો ને, તમારાથી બનશે 14 કરોડ નો બંગલો? નથી કોઈ ફેક્ટરી એની પાસે, નથી કોઈ જમીન એની પાસે, તેની પાસે ઇન્કમ કઈ? બીજું, ધારાસભ્ય બન્યો સીધી 55 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર આવી, તમારાથી લેવાની અત્યારે લગીમાં? હું હાલી નીકળ્યા હાવ અંધભક્તિ કરવા તમે, અમે નહીં. તમે ગોબર ભક્તિ તમે બધે કરો, અમે નથી કરતા. તમે મોદી સાહેબની ગોબર ભક્તિ કરો છો? બિલકુલ નહીં. અમે તો દેશની ભક્તિ કરીએ ભાઈ. 500 વર્ષે જે મંદિર બન્યું ને એની ભક્તિ અમે કરીએ. સમજાણું? કેમ કે અમને સનાતનીના દીકરા તરીકે, હિન્દુના દીકરા તરીકે કાયદેસર ગર્વ થાય. અને હું તો એમ કહું છું કે હું નહીં, હું મારી આવનારી 3 પેઢી નહીં કહેતો તમે બધા ભાજપની હારે જ રહેજો. કેમ કે હું છે ને ભાઈ, કોઈનો ઉપકાર ભૂલી જાવ ને એવો નઠારો માણસ નથી. સમજાણું? પણ મારા ભાઈ સાંભળો, તમને જો એવું હિન્દુવાદી નું એવું હોય તો તમારા મોદી સાહેબ ને કહો કે જે આપણે ઓલો આપણે જે સેલ છે કે એમાં મોમેડિયન લોકો જઈ શકે. કયો સેલ છે? એક મિનિટ ચાલુ રાખો. લઘુમતી મોટો કયો ઘટના છે? બહુ હિન્દુવાદી દીકરા. કયો સેલ છે? ઓલો આપણે કયો સેલ કેવાય? લઘુમતી મોરચો જો ઘટના કે ભાજપમાંથી તમે બહુ હિન્દુવાદી દીકરા થવું બધે. હિન્દુવાદી ના દીકરા થાય ને એટલે ગુજરાતમાં એકે મંત્રી ઉડે નથી. બાકી દિલ્હીમાં તમારે કેજરીવાલે અમાનુલ્લાહ ખાન ને મંત્રી બનાવ્યું. હિન્દુઓને કપીને ગટરમાં નાખી દીધા. અમાનુલ્લાહ ખાન યાદ છે કે ભૂલી ગયા? એ તો અમે બધા લોકોને હારે રાખીને રહેવા વાળા માણસો. બધા લોકોને હારે રાખીને રહેવા વાળા નથી. તમે હિન્દુને મારવા વાળા ને હારે રાખવા વાળા લોકો છો. એ ખબર છે? ક્યાંથી વાત કરો છો? રાજકોટ થી બોલું છું. રાજકોટ વિધાનસભા 70. રાજકોટ થી બોલું. રાજકોટમાં તો બહુ સારા લોકો રહ્યા. આવા નઠારા લોકો ક્યાંથી ને રહેવા આવી ગયા? હું રાજકોટ જ હતો. રાજકોટ બહુ રંગીલું રાજકોટ કહેવાય, પણ આવી કડતરું ક્યાંથી કરી ગઈ એમને? બીજું, રાજકોટમાં તો રોજગારી એવડી છે. આવી બેરોજગાર કડતરું ક્યાંથી કરી ગઈ કે લોકોને ફોન કરીને હેરાન કરે છે રજાના ટાઈમે? રજાના ટાઈમે હેરાન નથી કરતા. તમને હરકું સમજાવી? હું સમજુ જ છું બધું ભાઈ. મને સમજાવવાની જરૂર. તમારે કેટલા વર્ષ થયા? મારે 28. મારે 33 વર્ષ થયા. તારા કરતા 5 વર્ષ મોટો છું મારા ભાઈ. મને બધી ખબર છે. હું બધું સમજુ છું. ગોબર ભક્તિ કરો જ નહીં મોદી ની. તમે હું ગોબર ભક્તિ કરતો નથી. હું મારા દેશની ભક્તિ કરું છું. અમારી ખટા ઉખે ને એટલે તમને સૌથી પેલું મેડલ આપવામાં આવશે કે ભાજપની ગોબર ભક્ત ની સૌથી પેલું મેડલ. તમારી સરકાર કોઈ દી આવશે જ નહીં. સપના જોવો. આવા નવા રહો ને કોકને ફોન કરીને કરવામાં. એના કરતા 2 લોકોના કામ કરો તો તમારી સરકાર આવશે. બાકી આવું કરીને સરકાર ન આવે. બુદ્ધિ છે એટલી તમારે જેવા કાર્ય કોઈ દી સરકાર નહીં આવે તમારી.
મારા ભાઈ બુડી એટલે જ ભાજપનો સપોર્ટ નથી નહીં કરતા, બાકી નહીં નો નહીં કરશે. નહીં 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 તમારા જેવા લોકો છે ને એટલે કોઈ દી તમારી સરકાર નહીં આવે. લોકોના કામ કરો ને તો તમારી સરકાર આવે. આમ કોકને ફોન કરીને કોકને પીન મારે સરકાર નો આવે. જમીન ઉપર ઉતરવું પડે, જમીન ઉપર ઉતરવું પડે, લોકોને મળવું પડે, લોકોના કામ કરવા પડે તો તમારી સરકાર આવે. બપોર વચ્ચે ખોટી કોઈ પીન મારે સરકાર નો આવે. તમારા મોદી રાજકોટમાં મેં સાંભળ્યું છે બહુ સારા સારા લોકો રહે છે. આ કડતર લોકો ક્યાંથી ઘૂસી ગઈ? એમને મને ઈ છે કે સુરતમાં આ ગોપાલ ઇટાલિયાના થૂકેલા ગડફાઓ યાને ત્યાં એના નાથ સ્વામી બાદશાહ ગોપાલ ઇટાલિયાનું ઉપરાણું લઈને ગમે એને ફોન કરે છે. હવે આ મફતિયા આપ્યા બ્રેક વગરના ડમ્પરિયાઓને એટલી નથી ખબર કે તમારો આ નાથ સ્વામી આ ગોપાલ ઇટાલિયાના કાંડ કેટલા બધા છે. આ તમારો નાથ સ્વામી આ ગોપાલ જે ખાલિસ્તાની આતંકવાદીઓ પાસે જે ફંડ આવે છે એ ફંડ માંથી ગુજરાતની અંદર 20-30% વાપરી અને 70% પોતાના ઘરે લઈ જાય છે અને ફોર્ચ્યુનર ગાડી બંગલા બનાવે છે અને મફતિયા આપ્યા તમે અહીંયા સોશિયલ મીડિયામાં જય ગોપાલ ના બણગા ફૂગો છો અને તમારો નાથ તમારો આ સ્વામી આ ગોપાલ મસ્ત મજાનો ફોર્ચ્યુનર માં ફરી બંગલા બાંધી અને એનું પોતાનું ઘર ભરે છે અને તમે મફતિયા આપ્યો અને પગમાં આળો તો સોશિયલ મીડિયામાં જય ગોપાલ નારા લગાડો. પેલા મફતિયા આપ્યાઓ પેલા કોઈને ફોન કરતા પેલા ગોપાલના ગડફાઓ વિચારો કે તમારો નાથ તમારો સ્વામી ગોપાલ ઇટાલિયા છે હું પછી તમે ગમે એને ફોન કરો. સમજાણું? પણ મફતી આપ્યાઓ નહીં સમજ્યા. આ ગોપાલના થૂકેલા ગડફાઓ, ગોપાલના પાગ્યાઓ, ગોપાલની ગરમ કીર્તલીઓને એમ જ છે કે ગોપાલ જ રાજા છે, ગોપાલ જ સર્વે સર્વા છે. એટલે તમારો ગોપાલ ઇટાલિયા એક સૈનિકમાં નથી આલે એમ નાના આવડા રાજાની તો વાત દૂરની વાત છે. તમને સમજાણું? તમને નહીં સમજાય એટલે મફતિયા આપ્યાઓ જે કરતા હોય કરો. તમે ગોપાલ નું ઉપરાવળ ને તે જતા નહીં નકર ક્યાંક ભરાઈ જાઓ. કારણ કે ગોપાલ ઇટાલિયાને બધાને ભરાવડાતા જ આવડે છે. ઈસુદાન ગઢવીને દારૂ પીવડાવીને ભરાવી લીધા. હવે જેવો જ કોઈ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં કોઈ મોટો થાય એટલે ગોપાલ ઇટાલિયા જરાય ગમતું નથી. જેવો ઈસુદાન ગઢવીનું નામ છે એને ભરાઈ દીધા. હવે જેવો પ્રવીણ રામ અને રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીની અંદર નામ થયું એટલે બેન ભરાઈ દીધા. સમજાણું તમને? પણ તમે અત્યારે નહીં સમજો. મેં અગાઉ પણ વિડીયોમાં કીધું હતું કે રાજુ કરપડા અને પ્રવીણ રામ ને ગોપાલ ઇટાલિયા ગમે ત્યાં ફસાવી દે છે, ગમે ત્યાં ભરાવડાવી દે છે. એ જ વસ્તુ થઈ અને અત્યારે ઓલો બ્રિજરાજ સોલંકી મોટા ઉપાડે આવ્યો હોય એને ગોપાલ ઇટાલિયા ભરાવી જ લેવાનો છે હારે રાખી. આ વિડીયો તમારે સેવ કરવો હોય તો સેવ કરી લેજો અને આ થોડા સમય પછી જ આ વાત પણ સત્ય જ પડવાની છે. બ્રિજરાજ સોલંકી નો વારો બાકી જ છે. આ ગોપાલ ઇટાલિયા એને ભરાઈ લેવાનો. એટલે મફતિયા આપ્યાઓ માપ મારો નકર ખોટા ભરાઈ જશો. આ ગોપાલના ગડફાઓ તમને તમારો નાથ સ્વામી ગોપાલ કે બચાવવા નહીં આવે એટલે માપ મારો, શાંતિ રાખો, જે કરતા હોય એ કરી ખાઓ.